યસ ફ્રેન્ડ, ગઈકાલે એક ટ્રેજેડી થઈ હતી. તમારે ઉઝબેકિસ્તાન સ્કીપ કરવું જોઈએ. હવાઈ અહીંયા હવાઈ હવે કંટાળ્યા. તો કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ ટોશકેન્ટ રેલવે સ્ટેશન. સમય થયો છે સવારના 7:30 અને આજે અમે અહીંયાથી નીકળી રહ્યા છે બુખારા માટે. અમારી લગભગ 8:30 વાગ્યાની ટ્રેન છે. અમે ઓલરેડી એટ સ્ટેશન. લગેજ અમારો બધો રિમૂવ થઈ રહેલો છે. હવે અહીંથી લગેજ લઈને અંદર જવાનું છે. અહીંયા કે લગભગ સ્ક્રીનિંગ પણ થાય છે એવું અમને જણાવવામાં આવ્યું છે. તો ચાલો ફટાફટ હવે પ્રોસીડ કરીએ બુખારા તરફ વાયા ટ્રેન. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ બુખારા. બુખારા ગઈકાલે તો અમે સવારે તાસ્કંદ પર હતા રેલવે સ્ટેશન પર અને પછી સીધું બુખારા. યસ ફ્રેન્ડ, ગઈકાલે એક ટ્રેજેડી થઈ હતી. એના પરથી હું ફક્ત એટલું જ કહું છું કે તમારે ઉઝબેકિસ્તાન સ્કીપ કરવું જોઈએ. અમે અત્યાર સુધીની જે 3 સ્ટાન કન્ટ્રી ફર્યા, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન, આઈ નેવર પ્રમોટેડ. કસ્ટમ કંટ્રોલની એક નાનકડી ભૂલને લીધે કાલનો આખો દિવસ અમારો વેસ્ટ થયો. આખો દિવસ મારું ફેમિલી ટેન્શનમાં રહ્યું. સવારે 8 વાગે દે ડિટેન્ડ મી ફ્રોમ રેલવે સ્ટેશન અને સાંજે 8 વાગે 7:30 8 વાગે એમણે મને રિલીવ કર્યો. એ પણ એમના કસ્ટમ કંટ્રોલની ભૂલને લીધે. કાલે પછી વી મિસ અવર ટ્રેન. તો કાલે આખી રાત ટ્રાવેલ કરીને અમે મોર્નિંગ અરાઉન્ડ 9 વાગે બુખારા પહોંચ્યા અને અત્યારે સમય થયો છે બપોરના 12:30 વાગ્યા છે. એટલે હવે આવ્યા છીએ, થોડું ફરી લઈએ. બાકી કોઈ રસ નથી હવે આ કન્ટ્રીમાં ફરવામાં રહ્યો મને. પણ ફાઇન, શું થયું એ હું તમને એન્ડમાં બતાવીશ. અત્યારે તો અમારા ગાઈડ આવી ગયા છે, બધા તૈયાર થઈ રહ્યા છે. એટલે હવે જઈશું અહીંથી. પહેલાં બુખારા થોડું એક્સપ્લોર કરીએ 4-5 કલાક પછીની વાત. બાકી જતીનભાઈ આખી રાતની ટ્રાવેલમાં કેવી ફાટી રહી કે નહીં? બહુ ફાટી. હવાઈ અહીંયા હવાઈ હવે કંટાળ્યા. બટ ફાઇન, ચાલો હવે અહીંયા આવ્યા છીએ તો પહેલાં તો ફરીએ થોડું બુખારા અને પછી જોઈએ છે. આ એક હોટલ છે, ટ્રેડિશનલ બુખારા હાઉસ છે જેને હોટલમાં કન્વર્ટ કરેલું છે. પહેલાં અમીરટ્સના ટાઈમમાં એવું હતું કે લેન્ડ બહુ એક્સપેન્સિવ હોતી હતી. એટલે લેન્ડ નીચે રહેતા હતા અને પછી ફ્લોર બનાવતા હતા. અને સેમ વે જ્યારે એનિસન ટાઈમમાં એર કન્ડિશન કે ફ્રીજ નહોતા એટલે એ લોકો એક અંડરગ્રાઉન્ડ પણ આપણે બેઝમેન્ટ કહીએ એવું બનાવતા હતા અને ત્યાં બધું સ્ટોર કરતા હતા. There is a central canal of Bukhara, Shahrut. Shahrut is translated the way to the king. Handmade canal in 16th century. Shaibanid Abdullah Khan, the king from Shaibanid dynasty in the 16th of the provided 114 tons of Bukhara water. It was built on the stream of the Zarafshan river. But nowadays, that's the time they use it. This is the period they are Bukhara. Yes, Bukhara we pronounce. The place we are now, Labi House, is known as Labi House. Translated from Persian Tajik language, lip of the pond. The pond is in the middle and around there were built buildings here. The oldest building in Labi House area is 16th century Kukkaldosh Madrasa. Then the others are 17th century. For example, here on my left side, Nodir Devonbegi Madrasa. Actually, it was built as a caravanserai due to order of financial Prime Minister Muhammad Nodir Devonbegi. But during presentation time, Awa Khan, by mistake, he said, "Dear ladies and gentlemen, we are welcome to opening ceremony of Madrasa." The reason why he ordered to change this building from caravanserai into madrasa. Caravanserai used to be hotel. It's taken from caravan of camels, and sarai means the place where you could stay. And what's interesting, dear ladies and gentlemen, Nodir Devonbegi once visited India because your king asked him in 17th to come to India and count currency of India state. Then he helped to your country, then bought some jewelry for his wife. He came back to Bukhara, gave to wife. Wife said, "I like this chain, the earrings and something else I do not like." He took again all and sold. Instead, he sponsored to build this building for his.
Yes, yes. They made of copper also. This is brass, I think. શોપિંગ કરવા માટે સારી જગ્યા છે. અમે તો શોપિંગ કરી લીધું. કેટલાનું? 2,20,000 રૂપિયા. 2,20,000 નો ડ્રેસ લીધો. It was completed 1579. Used to be institute, higher education place, because madrasa was divided into three. It was like school, tech school, and university. This used to be higher. It's 5 years of education, 4-year education of tech school, and 10 years of education at school level madrasa. On my right, here is a sculpture of Mullah Nasruddin, who is famous with his jokes and anecdotes. So it was not easy to tell economical, financial problems, some problems to the king at that time. Due to by anecdotes, he could tell this to our king. There was a personage like him. When he was born, when died, no one knows. Just a people's hero. So the sculpture is done by Yakov Shapira in 1979. It's made of copper and in Tashkent. They sent to native town of Mullah Nasruddin to Bukhara. Since 1979, it is here. અમે ફરી રહ્યા છે મુલ્લા નસરુદ્દીનના ગામમાં. Different sound, and ladies could knock from here because ladies could open from inside and men could open from inside if a man was over here. Yeah, this is called Baghdadi, Baghdadian style of door and carving style. Yes. જર્મન જગ્યાએ નચાવો છે. હા હા, જર્મનને અમે નચાવે જ છે ને ભાઈ. આમ આમ ફેરવો. ના ના હું નથી આવડી ગઈ. ના ના હું નથી આવડી ગઈ. Before the 16th century, it was not easy for local Bukharian people to make a trade here. It was very hot in summer, wintertime raining, snowing, and they had to close the streets of Bukhara. In 16th, Shaibanid Abdullah Khan ordered to build 5 domes. It is called Sarrafon, which was completed in 1569. Sarraf means to exchange money. Traders could come to our city Sarraf. and for the first they had to exchange currency and then they could make a trade over here. The reason why it's named after this. And when the domes were built, for locals it was easy to cross the streets of Bukhara. In 10th century, Muhammad Narshafi, who wrote the history of Bukhara, he tells in his book that pre-Islamic time people prayed here to fire 3 times a day, and when Arabs came, they changed that old building into the mosque. But nothing left from 8th century building, only the foundation over there in the pit. The name of the mosque is Maroc Attori. Maroc means in the pit. Attar is the sellers of perfumes. Attar. Twice a week there was perfume bazaar market here. And in 12th century, Muhammad Arslan Khan, the king of Karakhanid dynasty, ordered to build this building with 2 huge domes over here. From outside we noticed the dome, and you know, the domes looks like cap of Sufi because Sufism was appeared here in 12th century on. They started praying here, and in the 13th century, 1 century later, when the mosque was built, Genghis Khan came here, but already the local Bukharians surrounded this with a sand. He could not, no, how to say, 1.5 meters, 2 meters approximately, they covered. He didn't destroy this, didn't touch. When he went away, they cleaned up the territory. The reason why it is survived here.
એકદમ પેલું અરેબિયન નાઇટમાં જોતા હોય ને એવું જ લાગે જ ને. ચાલી ચાલીને ઠૂસ નીકળી ગઈ. ચૂલી પેલાની આજુબાજુ જ ફરીએ છીએ આપણે આખું. હા, ગરમીએ ચૂસી લીધા એકચ્યુઅલી તો. $35 ઇન્ટરનેટ પર 35 છે. ઓરિએન્ટલ ટી હાઉસમાં અહીંની નેશનલ ડિશ પુલાવ પણ વેજ છે અને ચિકન. અત્યારે સમય થયો છે લગભગ 4 વાગ્યા છે. થોડો બહુ નાસ્તો જેવું કરીએ, બ્રંચ કરીએ અને પછી હજુ ચાલવાનું બહુ બાકી છે. આટલું પતાવીને પછી ચાલીએ. એકદમ બ્યુટીફુલ અને સાયલન્ટ પ્લેસ છે. આખું બધું એનિશન્ટની જેમ અંદર શોપિંગ ને રેસ્ટોરન્ટ્સ ને બધું જ બનાવી દીધું છે. In 12th century, Muhammad Arslan Khan gathered all of the architects of Bukhara and he said that he wants to put his name for raids. His wish came true. I am telling his name, Muhammad Arslan Khan. The young master, his name was Bako, showed the picture of the tower on silk paper. So the king asked him, what will be the function if they will build this tower? The answer was, the first function will be the light tower. The second function will be place for muazzin, from where they can call azan. When the king led to master to build this, he put foundation in 10 meters depth, but for a year he left our city. Even for his head, the king promised much money, but after a year he came back. The king asked him, why did he leave our city? He said, if I would say otherwise, you would make me to build this. The minaret wouldn't be so strong. For making good foundation, I left the city for a year. કાલે બકરી ઈદ છે એટલે એના હિસાબે અહીંયા બધા સ્ટોલ્સ ને બધું લાગેલું છે. અમારી કાર ત્યાં કશે ઊભેલી છે. ચાલી ચાલીને ડૂચા નીકળી ગયા. એક તો ગઈકાલનું આખા દિવસનું એરેન્જમેન્ટ અને આખી રાતનું ટ્રાવેલિંગ અને આજે પાછું વોકિંગ એન્ડ ઘૂમિંગ. બુખારાની ટૂર પતાવીને અમે આવી ગયા છે પાછા અમારી હોટલમાં. સખત થાકી ગયા છે. કાલે ઇસ્યુ એવો થયો કે ઉઝબેકિસ્તાનમાં જેમ મેં પહેલાં પણ કીધું હતું કે ડ્રોન બેન છે. જ્યારે અમે તાશ્કંદ લેન્ડ કર્યું ત્યારે એરપોર્ટ પર જ મને પૂછવામાં આવ્યું અને આઈ ડિક્લેર કે ભાઈ આઈ હેડ અ ડ્રોન. ડ્યુટી ધ એરલાઇન રિસ્ટ્રિક્શન. ડ્રોન મેં મૂકેલું હતું મારા ચેક ઇન લગેજમાં અને મારી બેટરી અને રિમોટની એ બધું વસ્તુ હતી કેબિન બેગેજમાં. જ્યારે કસ્ટમમાં ગયા અને કસ્ટમમાંથી લેડી ઓફિસરે મને કીધું કે ભાઈ અમારે અહીંયા મૂકી દેવું પડશે અને વેન યુ આર રિટર્નિંગ બેક અમે તમને આપી દઈશું. ત્યારે પણ હું એને પૂછું છું કે તમને ડ્રોન જોઈશે તો સી સેટ કે નહીં, રિક્વાયરમેન્ટ નથી કારણ કે બેટરી અને રિમોટ અમારી પાસે છે, સો યુ કાન્ટ ફ્લાય. એટલે અમે તો ઇઝીલી નીકળી ગયા, તાશ્કંદ ફરી દીધું. કાલે મોર્નિંગમાં જ્યારે અમે રેલવે સ્ટેશન પર બેગનું સ્ક્રીનિંગ થયું ત્યારે ડ્રોન મળ્યું. બાપરે બાપ, જે પછી તો પ્રોબ્લેમ થયા છે. અમે લગભગ કેટલા વાગ્યા, 7:45 વાગે મારું સ્ક્રીનિંગ થયું અને તેમાં ડ્રોન પકડાયું. વી મિસ અવર ટ્રેન.
પછી મને પહેલાં લઈ ગયા પોલીસ ડિપાર્ટમેન્ટમાં, ત્યાંથી બધું પેપર વર્ક બ્લા બ્લા બ્લા, લગભગ 2-2.5 વાગ્યા સુધી ત્યાં બેસાડ્યો. પછી ત્યાંથી મને લઈ ગયા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં, થોડું ડોક્યુમેન્ટેશન ત્યાં પાછું કર્યું. કસ્ટમ ઓફિસર આવ્યા, એમણે સવાલ જવાબ કર્યા, મેં બધા જવાબ આપ્યા. પછી મને પાછા લઈ ગયા કસ્ટમ કંટ્રોલ એરપોર્ટમાં. લગભગ 3:30-4 વાગ્યાથી હું ત્યાં હતો. મને સાંજે 7:45 વાગે ત્યાંથી એ લોકોએ રિલીવ કર્યો છે. અચ્છા, આટલું બધું કર્યા પછી પણ હવે ઇસ્યુ એવો છે કે ડ્રોન એ લોકો પાસે છે, કોર્ટમાં મેટર જશે, જજને ઠીક લાગશે તો મને આપશે, અને મારી પાસે એટલો સમય નથી કે હું ત્યાંના જજમેન્ટ સુધી રાહ જોઉં. સો મે બી આઈ લૂઝ માય ડ્રોન. ફંડા એક જ વસ્તુનો છે કે જ્યારે તમને ખબર છે કે તમારી કન્ટ્રીમાં અલાઉ નથી અને પેસેન્જર કે ફોરેન ટુરિસ્ટ પૂછે છે, અગર જો મને લેડી ઓફિસરે ત્યારે જ કહી દીધું હતું કે નહીં સર તમારે ડ્રોન અહીંયા આપી દેવું પડશે, મને શું વાંધો હતો? જ્યારે મેં ઓલરેડી મારી બેટરી અને રિમોટ આપી જ દીધું હતું તો ડ્રોન ખાલી લઈને ફરવાનો કોઈ મતલબ જ નહોતો. પણ એણે મને ના પાડી, એટલે એમની ભૂલને લીધે હું જે હેરાન થયો છું. વી આર સપોઝ ટુ બી ઇન બુખારા યસ્ટરડે 12:30 બાય ટ્રેન ઇઝીલી અમે આવી જતે, એની જગ્યાએ આખો દિવસ ત્યાં જ ગયો. આખી રાત અમારે બાય રોડ ટ્રાવેલ કરવું પડ્યું. એટલે મારી જોડે મારા જે ફ્રેન્ડ્સ હતા બધા જ હેરાન થયા, અને અમે આટલી સવારે 8:30 કે 9 વાગે બુખારા પહોંચ્યા. એટલે આ બધી વસ્તુઓથી એવું લાગે છે. અને જે હું ફર્યો કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, આઈ પ્રિફર, આ મારો કમ્પ્લીટલી મારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, ઉઝબેકિસ્તાન ના આવાય. સિમ્પલ. કારણ કે અમને પહેલાં તો જ્યારે વિઝા માટે આવ્યા તો વિઝા પહેલાં વગર જોઈએ કહી દીધું કે વિઝા એક્સપાયર્ડ છે, તમારા નવા લેવા પડશે. અરે જ્યારે 7 જણનું ગ્રુપ છે તેમાંથી એકનો વિઝા એક્સપાયર કેવી રીતે થઈ જાય? દે આર નોટ, પેલો એકદમ પેલું શું કહેવાય, ઠીક છે તમારે જરૂર હોય તો આવો, આપણને એવી કાંઈ જરૂર નથી, એવી મને તો નથી જ લાગતું. અને એવું કંઈ સ્પેશિયલ મને હજુ સુધી તો દેખાયું નથી. ઇફ યુ વોન્ટ અ નેચર તો ગો ટુ કિર્ગિસ્તાન, ઇટ્સ અમેઝિંગ. મારા આગલા વ્લોગ્સમાં તમે જોયું જ હશે. સેમ અલ્માટી, અસ્તાના, અમેઝિંગ, અને લોકો પણ સારા, બધી રીતે હેલ્પફુલ, ચાહે પોલીસ હોય, ચાહે કસ્ટમ હોય, કોઈ પણ હોય. હું એવું નથી કહેતો કે ઉઝબેકિસ્તાનમાં હેલ્પફુલ નથી, પણ એટલું બધું ડોક્યુમેન્ટેશન ને એટલી બધી મગજમારીઓ જે કરી છે, આઈ એમ શ્યોર ઇન માય લાઈફ ટાઈમ I never visit Uzbekistan again, and I will try my level best to stop people to visit Uzbekistan. Whatever, હવે અમે તો એકવાર આવી જ ગયા છે, મુંડાવી જ લીધેલું છે, બીજો ઓપ્શન નથી. હું તો મેન્ટલી એ પ્રિપેર હતો કે ભાઈ છોડો મગજમારી, કરો ટિકિટ કેન્સલ અને આપણે વહેલી ફ્લાઇટ મળે એમાં જતા રહો પાછા. મારા કન્ટ્રીમાં હવે રહેવું જ નથી, જ્યાં ટુરિસ્ટની, જ્યાં ફોરેન ગેસ્ટની કોઈ વેલ્યુ નથી. બટ સમહાઉ ઇટ કુડન્ટ બી પોસિબલ. એટલે આઈ કન્ટિન્યુ માય જર્ની. પણ ઠીક છે, હવે ચાલો 2-3 દિવસ જ કાઢવાના છે. આજે બુખારા છે, કાલે સમરકંદ જઈશું, પછી પાછા ટાસ્કાન. એટલે 2-3 દિવસમાં તો નીકળી જઈશું અમે આ કન્ટ્રીમાંથી. અને એ વાત તો નક્કી જ છે કે હું હવે ક્યારેય પાછો અહીંયા નહીં આવું. સો ધીસ ઇઝ મી, ચિરાગ ગાંધી, સાઇનિંગ ઓફ ફ્રોમ બુખારા. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.